ગણેશ ચતુર્થી પર્વને લઈને ખાસ પાલનપુરમાં સરસ મજાની ઉજવણી કરાય છે અને આજે આપણે વાત કરીશું ગમતી નિશાળની। જી હા, ગમતી નિશાળ કે જ્યાં સરસ મજાની આવી જ રીતે ઉજવણી કરાય છે। પાલનપુર શહેરમાં ઠેર ઠેર ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે, તેમજ શાળા કોલેજોમાં પણ ગણેશ મહોત્સવ યોજાય છે। ખાસ આજે આપણે વાત કરીશું પાલનપુરના એગોલા રોડ પર આવેલી ગમતી નિશાળમાં, જ્યાં પણ ફરી એકવાર સરસ મજાના તહેવારોની ઉજવણી કરવામાં આવી હતી અને જે પ્રકારે આજે પણ ગણેશ ચતુર્થી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ છે, જેમાં ખાસ નાના નાના ભૂલકાઓએ ગણેશજીનો પહેરવેશ ધારણ કરી ગણેશ ભગવાન બન્યા હતા। ઉપરાંત ખાસ ભગવાનની આરતી પણ કરાઈ હતી। ધામધૂમપૂર્વક ચતુર્થીની ઉજવણી કરાઈ છે અને જેમાં ખાસ વાત કરીએ તો શાળાના ટ્રસ્ટી તેમજ સ્ટાફ સહિત વાલીઓ અને બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ગણેશ ભગવાનની આરતી કરી ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી। આજે અમારે ગમતી નિશાળમાં ગમતા ગણપતિની સ્થાપના કરવામાં આવી, જેમાં બાળકો સાથે વાલીઓ પણ જોડાયા હતા અને ગણપતિ બાપાની પૂજા અર્ચના કરી, એમની આરતી કરી, થાળ કરી અને સાથે ગણેશ વંદના કરી અને સૌએ સાથે મળી અને ભગવાનની પૂજા સાથે આશીર્વાદ મેળવ્યા। સૌના જીવનમાં ગણપતિ બાપા એક નવી ઉર્જા અને શાંતિ સ્થાપિત કરે એ ઉદ્દેશથી અને બાળકોમાં ભણવાની સાથે શિક્ષણની સાથે સંસ્કાર, સંસ્કૃતિ અને ધર્મ પ્રત્યેની ભાવના બાળપણથી જ કેળવાય એ માટેનો એક અનેરો પ્રયાસ અમારા ગમતી નિશાળ પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો અને બાળકોએ, વાલીઓએ ખૂબ જ ઉત્સાહભેર અને ધર્મ ભાવના સાથે ધર્મમય વાતાવરણની સ્થાપના કરી અને ગણેશજીની વંદના કરવામાં આવી હતી।